अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કાબુઠાના પવિત્ર સ્થાન પર જ્યાં અનેક સાધુ સંત અને સન્યાસી આ ગામમાં સત્સંગ, પ્રવચન, ભજન, ઉપદેશ આ બધી પ્રવૃત્તિ અનેક વર્ષોથી આ ગામની અંદર ચાલ્યા જ કરે છે। લોકો પણ સરળ હૃદયના છે, લોકોની ભાવના પણ એકબીજાને હેલ્પ કરવાની છે અને સંસ્કારી ગામ હોવાથી આ ગામની અંદર ભૌતિક સુખ ન દેખાતું હોય તો પણ શાંતિ બધાને મળે છે। એવું આ ઉત્તમ ગામ જેની અંદર આપણી આ 2 દિવસની આધ્યાત્મિક વિજ્ઞાન ના નેજા હેઠળ આપણે શિબિરનું આયોજન કરેલું છે। આયોજક જે ભાવનાથી આયોજન કરે છે અને માટે અહીંયા લોકો વધારે સંખ્યામાં આવવા અલગ અલગ ગામ, પ્રદેશ, શહેરથી આવવા પ્રેરાય છે। તમે વિચાર કરો કે આવા નાના ગામની અંદર પણ લોકો સત્સંગના હેતુથી ક્યાંથી આવે છે। સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર દૂર દૂરથી લોકો અહીંયા સત્સંગ માટે આવે છે। આ ગામનું સદભાગ્ય છે કે આવા મહાપુરુષો ગામની અંદર આવે અને આખું વાતાવરણ જ્ઞાનમય, ભક્તિમય, આનંદ અને ઉલ્લાસવાળું બનાવે। ગામવાળા લોકોને ઘેર બેઠા સત્સંગ મળે। આપણે બધા અહીંયા સત્સંગ માટે ભેગા થયા છે। તમામ મહાત્મા, મુમુક્ષુ, જિજ્ઞાસુ અને સાયન્ટિસ્ટોને મારા નમસ્કાર। આધ્યાત્મ વિજ્ઞાન સત્સંગની શરૂઆત કરતા પહેલા એ વાત બહુ સ્પષ્ટ કરું છું કે આ વિજ્ઞાન જન્મ મરણથી મુક્તિ કેમ મળે એના માટેનું આ વિજ્ઞાન છે। આ વિજ્ઞાન જેમ જેમ તમને સમજાશે એમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી હોવા છતાં પણ સમાધિની અનુભૂતિ થશે। આ વિજ્ઞાન સનાતન સિદ્ધાંતો અને કુદરતના કાનૂન ઉપર આધારિત છે।
આ વિજ્ઞાન સીધી રીતે સનાતન ધર્મ સાથે જોડાયું છે. આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે એ બધા બ્રહ્માંડના રહસ્યો તમને સ્વયં ખુલ્લા થશે. આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે એમ ભીખ અને ભય ખલાસ થશે. અને આ વિજ્ઞાન જેમ જેમ અનુભવમાં આવશે એમ નામ અને નામની માયા તમારી દ્રષ્ટિમાંથી ખલાસ થશે. આવું અદ્ભુત વિજ્ઞાનની વાતો આપણે 2 દિવસ કરવાની છે. વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી માટે પણ પુનર્દાનનો સમય આપીશ. જેને જે પ્રશ્નો પૂછવો હોય તે પૂછી શકે. આપણે આજે આધ્યાત્મિક વિજ્ઞાનની શરૂઆત કરીએ. જીવ માત્ર સુખને ખોળે છે. કોઈ પણ જીવને દુઃખ પસંદ નથી. આખી જિંદગી સુખ મેળવવાનો પ્રયત્ન કરવા છતાં એ સુખી થઈને જતો નથી. એની ઘણી બધી ઈચ્છા અપેક્ષાઓ પૂરી થયા વગર મૃત્યુ થઈ જાય છે. અનાદિકાળથી આપણા બધાની અપેક્ષા સુખ એટલે ઇન્દ્રિયોથી અનુભવવાની વસ્તુ એવું માનતા આવ્યા છે. કાનથી સારું સંભળાય તો સુખ લાગે, આંખથી સારું દેખાય તો સુખ લાગે, નાકથી સારી સુગંધી આવે તો સુખ લાગે, વાણી સારી બોલીએ અથવા તો ખાવાનું મળે સારું તો સુખ મળે. આવી રીતે સુખની વ્યાખ્યાઓ આપણે ઇન્દ્રિય જ્ઞાનથી અનુભવાતી વસ્તુઓ ઉપર આપણે માનેલી છે. કુદરતનો કાનૂન એવું કહે છે કે આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ મેં મૂકી નથી. સુખ અને દુઃખ એ તમારી પોતાની માન્યતા છે. એક જ વસ્તુને એક વ્યક્તિ સુખ પણ કહી શકે અને બીજો દુઃખ પણ કહી શકે. એટલે સુખ દુઃખ એ ડેફિનેશનની દ્રષ્ટિએ હકીકત નથી. એ વ્યક્તિગત માન્યતાઓ પર આધારિત છે. જગતમાં સુખ દુઃખ નથી. પણ આ જગતમાં સુખ દુઃખ લાગે છે કારણ કે તમારી જેવી માન્યતા છે એને અનુરૂપ સંજોગો હોય તો સુખ લાગે, પ્રતિકૂળ હોય તો. પણ કુદરત કહે છે હું તો બધાને એમના કર્મનું ફળ આપું છું. શું આપું છું? ભગવાન શ્રી રામ કૃષ્ણમાં આવીને પણ એમના કર્મના ફળ ભોગવવા પડે છે. આવી રીતે સુખ દુઃખની કોઈ પરિભાષા કુદરતના કાનૂનમાં નથી. કુદરતના કાનૂનમાં તો તમે જે કર્મ કર્યા છે એનું કુદરત ફળ આપે છે. એ ફળને તમે સુખે કહી શકો અને દુઃખે કહી શકો. જગતમાં સુખ દુઃખ નથી. ભલે જીવ માત્ર સુખને ખોળતા હોય પણ જગતમાં આ જગતમાં 5 ઇન્દ્રિયોથી ભોગવાતી અવસ્થાઓમાં સુખ દુઃખ નથી. પણ જીવ માત્ર સુખ એટલા માટે પડે છે કારણ કે આ જગતમાં સાચું સુખ તો છે પણ એ બહાર નથી, અંદર છે. અંદર એટલે આત્મા. આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. એને બનાવવાનો, જેને આત્માનો અનુભવ થાય
એને સુખનો અનુભવ થાય. આત્માનો અનુભવ અને સુખનો અનુભવ અલગ. જે ખાડ ખાય એને ગરબડનો અનુભવ, ખાડ અને ગરબડથી જુદા ના. પણ માણસને એવું ના સમજાય કે ભાઈ આત્મામાં સુખ છે એવું આપણે માનીએ છીએ. પણ બુદ્ધિથી કેવી રીતે સમજી શકાય? તો કે આત્મા પોતે અનંત સુખ વાળો હોવાથી જીવ સુખને ખોળે છે. પરંતુ આત્મા ચેતન છે, અવિનાશી છે, અનંત સુખ વાળો છે. પણ સુખની માન્યતા બહાર હોવાથી ગમતી વસ્તુમાં સુખ લાગે છે, ના ગમતી વસ્તુમાં સુખ લાગતું નથી. પણ જેમાં સુખ લાગે છે, જેમાં દુઃખ લાગે છે, એ પણ આત્માની હાજરીને કારણે. આત્મા નથી તો એમાં સુખ દુઃખ પણ લાગતું. સમજાય છે? આત્મા ના હોય તો ભૌતિક વસ્તુમાં પણ સુખ દુઃખ લાગતું, મળદાને સુખ દુઃખ લાગતું. કારણ કે આત્મા, સમજાય છે મારી વાત? આ જગતમાં જે સુખ દુઃખ લાગે છે માનેલા, એ પણ એની હાજરીને કારણે. હવે માન્યતા એટલે શું? તો કે છે તમને જે સંગીત સાંભળવાથી આનંદ થાય એ સંગીત બીજાને ગમે નહીં. તમને જે જોવાનું સારું લાગે એ બીજાને ના ગમે. તમને જેની સ્મેલ ગમતી હોય બીજાને, તમને જે ખાવાનું ભાવે એ બીજાને ના ભાવે, તમને જે કપડાં ગમતા હોય એ બીજાને. એટલે માન્યતા છે. શું છે? જ્યારે આત્માનું સુખ છે એ સ્વાભાવિક સુખ છે. કેવું છે? સ્વાભાવિક. એટલે એ સુખ છે અંદર 24 કલાક છે, પણ તમારો આરોગ્ય સુખનો બહાર છે. એટલે બહારથી સુખ ભાસે છે પણ છે નહીં. એટલે અનાદિકાળથી આ રીતે સાચા સુખની શોધ માટે ભટકે છે. ઘણાને પ્રશ્ન ઉભો થાય કે સ્વામી તમે આત્માની વાત કરો છો, પણ એ આત્મા છે એની ખાતરી કેવી રીતે થાય? શાસ્ત્રોમાં લખ્યું છે, ધર્મગુરુ કહે છે, પણ અમને આત્મા છે એની ખાતરી થતી નથી. કારણ કે બહાર દેખાતું નથી. ઓપરેશન કરે તો ડોક્ટરને અંદર દેખાતું નથી, બોલતા નથી. હા કે ના? ડોક્ટરની અંદર દેખાય જાય. ઓપરેશન કરે ત્યારે ડોક્ટરની અંદર આત્મા દેખાય છે. તમને બહાર દેખાતો નથી, ડોક્ટરને અંદર દેખાતો નથી. તો છે ક્યાં? થાય ને? એવો પ્રશ્ન થાય ને? તો એ પ્રશ્નનો જવાબ આપું છું. આત્મા છે તો શરીરનું અસ્તિત્વ છે. આત્મા નથી તો નથી. આત્મા છે તો મન વચન કાયા ચાલે છે. આત્મા ના હોય તો નથી. આત્મા હોય તો જન્મ જીવન મૃત્યુ છે. આત્મા ના હોય તો. આત્મા છે એટલે બહાર સુખ દુઃખની અનુભૂતિ થાય છે. આત્મા ના હોય તો. આત્મા છે એટલે કર્મ બંધાય છે અને કર્મ ભોગવાય છે. આત્મા ના હોય તો બંધાય કે ભોગવાય. આત્મા છે એટલે પુનર્જન્મ છે.
શરીરનો પુનર્જન્મ આત્મા છે એટલે મોક્ષ છે, શરીરનો મોક્ષ ના થાય. અને આત્મા છે એટલે સનાતન સુખ છે, કારણ કે આત્મા કાયમનું છે. તો સુખ પણ કેવું છે? એવી રીતે ઘણા બધાને પ્રશ્ન થાય કે ભઈ પુનર્જન્મ છે કે નહીં, કે આ એક જ અવતાર છે, કર્મનું ફળ લાગે છે કે નથી લાગતું, બહાર તો દેખાતું. તો દરેક વ્યક્તિને કર્મ અને કર્મ ફળ એની સમજણ તો છે કે નહીં? પહેલું કર્મ હોય કે કર્મ ફળ હોય? પહેલા બીજ હોય કે ફળ હોય? પહેલી એક્ઝામ હોય કે રિઝલ્ટ હોય? સમજાય છે? તો આપણો જ્યારે જન્મ થાય છે એ એક્ઝામ છે કે રિઝલ્ટ છે? બોલો. રિઝલ્ટ. તો એની એક્ઝામ ક્યારે આપી? એક્ઝામ તો પહેલા હોય ને, એક્ઝામ પહેલા હોય ને. તો આ રિઝલ્ટ છે, તો એક્ઝામ ક્યારે આપી? સમજાય છે બધાને? સમજાય છે કે સમજાય? બધા બોલતા નથી. તમે હુંકારો કરજો, મને ખ્યાલ આવે કે જીવતા હોય એ હુંકારો કરી શકે, મરેલા બોલતા નથી. ના હું બોલે તો મને ખ્યાલ આવે કે જીવતા છે, કારણ કે એટલું ના બોલી શકે તો પછી આપણને ખબર પડે કે જીવતા નથી. જીવે ત્યાં હુંકારો તો કરે, બધા ના બોલે તો કઈ નહીં. એટલે તમારો જન્મ થયો એટલે ગયા અવતારના કર્મના ફળને આધારે તમને મા બાપ ઘર પરિવાર બધું મળ્યું, ફળ રૂપે. પણ કર્મ ક્યારે કર્યું તું? ગયા અવતાર, એનું ફળ આવ્યું. એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થયો, પુનર્જન્મ સાબિત થયો. શું થયો? ગયા અવતારમાં કર્મનું ફળ આ અવતાર મળ્યું, એટલે આ તમારો નવો જન્મ થયો ને, નવો જન્મ થયો ને. એને પુનર્જન્મ કહેવાય. અને આત્મા સાબિત થયો, જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા ગયા અવતારમાં, એ જ આત્માની હાજરીમાં આ અવતારમાં કર્મ ઉગલે છે. હા કે ના? બંને અવતારમાં આત્મા એક જ હોય કે જુદો જુદો હોય? એક જ. સમજાય છે? એવી રીતે એટલે આ કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, આ ત્રણેય વસ્તુ આ એક જ દાખલાથી સાબિત થઈ. આગળ જઈએ આપણે બધા આજે મન વચન કાયા રૂપી જે શરીર છે, એ શરીર મનુષ્યનું આખી સૃષ્ટિની દુનિયાની 8-9 અબજની વસ્તી છે. એ 9 અબજની વસ્તીમાં જે મનુષ્યની જે ડિઝાઇન છે, સ્ટ્રક્ચર ડિઝાઇન, એ બધા મનુષ્યોની આખા દુનિયાની સરખી છે કે જુદી જુદી છે? સરખી. બોલો. સરખી. પાછળ બોલતા નથી, ગામવાળા પાછળ બોલતા નથી, બધા ટેપ લગાવી રહ્યા છે. ટેપ લગાવી રહ્યા છે. સરખી છે કે જુદી જુદી છે? અવાજ સાંભળતો નથી. બધાની ડિઝાઇન એક જ સરખી છે. હાથ, પગ, આંખ, કાન, નાક બધાનું સરખું જ હોય. કારણ કે ડિઝાઇન કુદરતે બનાવી છે, તમારી પસંદગી નથી. રામકૃષ્ણ ભાવિની પણ આ ડિઝાઇન જુદી.
એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવ્યું, પછી આ શરીર ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ પંચ મહાભૂતનું બનેલું શરીર, એ પંચ મહાભૂત પણ કોના છે? કુદરત. બોલો. કુદરત. કુદરત. એ ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરત. હવે આ શરીરને ગરમ ભોગવવા માટે 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. એટલે આ શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. હા કે ના? હા. એ પણ કોણ આપે? કુદરત. બરાબર. એનાથી આગળ જોઈએ. હવા, પાણી, ખોરાક શરીર લે, એને પચાવીને લોહી કોણ બનાવે? કુદરત. 24 કલાક આખા શરીરમાં કોણ પહોંચાડે? કુદરત. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચમાં ભૂત કોની પાસે રહે? કુદરત પાસે. તો પછી આપણું શું? આ શરીરમાં આપણું શું છે? બોલો. તો એ મારું કરીએ છીએ ને? મારી વાત સમજાય છે બધાને કે નથી સમજાતી? હવે વિચાર કરો, શરીર જ આપણું ના હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણા હોય? પણ તોય દુનિયા ચાલે છે ને મારું કરીને. કેવું અજ્ઞાન! ઉઘાડી આપ્યું અજ્ઞાન. કેવું છે? એટલે શરીર બનાવે છે કુદરત, ચલાવે છે કુદરત, અંત પણ કુદરત આપે છે અને રહેશે પણ કુદરત પાસે. કુદરત. અને શરીર કુદરતનું હોય તો સંબંધ, સત્તા, સંપત્તિ અને સાધન પણ કોના હોય? કુદરત. માટે એ પણ લઈ જવાતા નથી. વિચાર કરો, આપણામાં કેટલી અજ્ઞાનતા ભરી છે. વાસ્તવિકતા પણ આપણે જાણતા નથી. શાસ્ત્રો તો વાંચી નાખ્યા, પણ સાર કાઢતા આવડે નહીં ને. એટલે અનાદિકાળથી આપણે બધા અજ્ઞાનની માયાની જાળમાં ફસાયા છે. અજ્ઞાનની માયાની જાળમાં. તમે વિચાર કરો કે ભારત વર્ષની અંદર સાધુ, સંતો, સંન્યાસીઓ હજારો વર્ષોથી લોકોને ધર્મ, આધ્યાત્મ, ભક્તિ, તપ, જપ આપણું માર્ગદર્શન આપે છે. પણ આપણે સાચી વાતને સમજી શકતા નથી. સમય પસાર કરીએ છીએ. શું કરીએ છીએ? સમજ. દાડા નીકળે છે ખરા, વળતા નથી. આ આપણી દશા છે. હકીકત જેને આપણે મારું કરીએ છીએ એ શરીર પણ મૂકીને જવાનું. રોજ નવડાવો, ધોવો, ખવડાવો, પીવડાવો, મેકઅપ કરો, હારા કપડાં પહેરાવો, તોય છેલ્લે પાછું બાળી નાખવાનું. આ કે ના? જે છોકરાને આપણે જન્મ આપ્યો હોય એ છોકરો પછી આપણને છેલ્લે બાળે. બોલતા નથી. આ કે ના? આ વાસ્તવિકતા છે, આ કલ્પના નથી, હકીકત છે. જે મિલકત ઉપર તમારું નામ હતું, જેવા શ્વાસ બંધ થઈ ગયા, મિલકત રે પણ નામ બદલાઈ ગયા. બોલતા નથી. સમજાય છે? આવી દુનિયા ચાલે છે. એટલે એને માયાની જાળ કીધી છે. શું કીધું છે? માયા. પોતે માલિક છે નહીં, પણ માલિક છે એવું એને ભાસે છે. એનો માર બી ખાય છે.
થાય છે? માં. ત્રણ બેડરૂમ કે 5 બેડરૂમનું મકાન હોય, આખી જિંદગી ઘસી સાફ કરતો હોય, કેવું કરતો હોય? ચકચકા. છેવટે મકાન નહીં પડે એ જતો રહે. આટલું મહેનત કર્યું તો હાથે ના. વિચાર કરો કેવી આ માયાવી દુનિયા છે. કેવી માયાવી દુનિયા છે. આવી દુનિયા કે જેની અંદર આપણે આ નામ અને નામની માયાની ભ્રાંતિથી જીવીએ છીએ. શરત જીવીએ છીએ. ભ્રાંતિ. બાકી તમે જુઓ, જન્મ તારે મા બાપ તમે નક્કી નથી કરતા. કરો છો? ભાઈ બહેન નક્કી નથી કરતા. તમારે માનવાના બોલતા નથી. તમે પાછો ઓપ્શન નથી. રહેવાનું ઘર બને જનતા સાથે ખ્યાલ આવે એ પણ તમારી પસંદગી. જન્મતાની સાથે ધર્મ મળે એ પણ પસંદગી. પડોશી મળે એ પણ પસંદગી નહીં. ગામ મળે એ પણ પસંદગી નહીં. મામા કાકા મળે એ પણ પસંદગી. બોલો, તમને નામ મળે એ તમારી પસંદગી નહીં. બોલતા નથી. સમજાય છે? દુનિયાના લોકો નામ આપે અને દુનિયાના લોકો જે નામ લઈ લે અને તમે આખી જિંદગી નામની માયામાં જીવો છો. આપેલું બીજા, લઈ લે બીજા, અને માનો છો તમે કે હું ચંદુલાલ છું. ના ખ્યાલ? આવી માયાની દુનિયામાં આપણે બધા જીવીએ છીએ. એટલે આપણે ખબર પડવી જોઈએ કે જીવનમાં શરીરમાં આપણું નથી અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ આપણા પણ મોહને કારણે, અજ્ઞાનને કારણે, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાધ્યાસને કારણે રાગદ્વેષ થાય છે, કર્મ બંધાય છે અને જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. બધાને સમજાય છે? પછી આગળ વધીએ. નાનપણથી આપણને એક જ વાત સમજાવવામાં આવી છે કે સારી ક્રિયા, સારા કર્મ કરશો તો એનું સારું ફળ મળશે અને ખરાબ કરશો તો ખરાબ. નાનું નથી. પણ ક્યારેક ક્રિયા અને કર્મ બે જુદી વસ્તુ છે એવું કોઈએ બોલ ના પાડે. શું કીધું? ક્રિયા અને કર્મ એ બંને જુદી વસ્તુ છે એ કોઈએ કીધું જ નહીં. ક્રિયા અને કર્મ ના કહેવાય. મનની ક્રિયા, વાણીની ક્રિયા અને દેહની ક્રિયાને કર્મ કહેવાતું નથી. મન, વચન, કાયાથી જે કંઈ પણ થાય એ બધું કર્મ ફળ છે. શું છે? કર્મો. અને ફળમાં ચોઈસ હોતી નથી. માટે જેવા જન્માય એટલે મા બાપ મળે ચોઈસ નહીં, ભાઈ બહેન મળે પસંદગી, રહેવાનું ઘર, દર, પડોશી, મામા, કાકા કોઈ પસંદગી નહીં, નામ મળ્યું એ પસંદગી નહીં. કારણ કે કર્મ ફળમાં પસંદગી ના હોય. કર્મ તો કરી નાખ્યું છે, હવે ફળ મળે છે. ફળમાં તમારી પસંદગી ચાલશે? તમે જેવા કર્મ કર્યા એવું ફળ મળશે. સમજાય છે? એટલે કર્મ ગયા અવતારમાં કર્યા હતા એનું ફળ અત્યારે ભોગવો છો છેલ્લા શ્વાસ સુધી. એટલે ક્રિયાને કર્મ કહેવાતું નથી. કર્મ કોને કહેવાય? ભાવને. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં એટલે
ખાસ સમજો, ભાવ અને ક્રિયા બંને કેવી વસ્તુ છે? જુદી વસ્તુ છે. ક્રિયાને કર્મ ફળ કહેવાય, ભાવને કર્મ કહેવાય. ત્યારે મન વચન કાયાની ક્રિયાને જોઈ શકાય એ કર્મ ફળ છે. ભાવને જોઈ ના શકાય એને કર્મ કહેવાય. ટૂંકમાં જોઈ શકાય નહીં એને કર્મ કહેવાય, અને જોઈ શકાય એને કર્મ ફળ કહેવાય. સમજણ પડે છે? બોલો. હુંકારો કરતા નથી બધા. એટલે આવી રીતે અનાદિકાળથી આપણે બધા આ માયાની જાળમાં ફસાયા છે, અને આ માયાની જાળમાં એવા ફસાયા છે કે જેને કારણે આપણે બધા મુક્તિના માર્ગે આગળ વધવું હતું, એના કોઈ કારણો સંજોગો આપણને ભેગા ના થયા. જે કે સંજોગ ભેગા થયા એ પાપ પુણ્ય અને જન્મ મરણના ચક્કરમાં ફરવા માટેના ભેગા થયા. શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય, અને શું કરવાથી પ્રાયશ્ચિત થાય, આવું જ ધર્મગુરુએ શીખવાડ્યું. પણ એના શીખવાડ્યું કે શું કરવાથી પાપ પુણ્ય ન થાય એ શીખવાડ્યું. હવે સમજ્યા? માટે તમારે પુણ્ય બેલેન્સમાં રાખી અને જન્મ મરણના ચક્કરમાં પડ્યા. સમજાય છે? મુક્તિ ત્યારે મળે કે જ્ઞાન એવું પ્રાપ્ત કરો જેનાથી પાપ પુણ્ય જ ના બંધાય. કારણ કે પાપ પુણ્ય બંનેને કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ ન બંધાય તો મુક્તિ છે, પુણ્યથી મુક્તિ નથી. પુણ્યથી બંધન છે અને પાપથી બંધન છે. આ દેવલોકમાં જવાથી કે મુક્તિ નથી. સમજાય છે? બસ મેં થોડી બેઝિક વાત કરી છે. હવે જેને પ્રશ્ન પૂછવા હોય એ માઇકમાં પૂછી શકશે. બેઠા બેઠા શાંતિથી પૂછવાના છે, ગભરાવાની જરૂર નથી. જવાબ બધા મારે આપવાના છે. પૂછો. હા સ્વામીજી, મારી એક સમજ ફિટ થયેલી છે કે જન્મથી મૃત્યુ સુધી બધું જ કુદરતી રચના છે, નક્કી થયેલું છે, અને એમાં કશો ફેરફાર કરી શકવાનો નથી. બીજી સમજ મારી એવી છે કે જ્યારે કોઈ પણ તમે કોઈ કર્મ તમારી સામે આવે છે, અથવા જે ઉદય કર્મ આવે છે, એમાં એવું કીધું છે દાદાએ કે તમામ પ્રયત્નો કર્યા પછી જે બને તે વ્યવસ્થિત છે. અચ્છા, આ બંને શબ્દોમાં વ્યવસ્થિત તો છે, જન્મથી મરણ સુધીનું તમામ બધું વ્યવસ્થિત છે. અને મારા ઉદય કર્મ 1 કલાકનો આવશે, 2 કલાકનો, 2 દિવસનો, 5 દિવસનો. હું જે પ્રયત્નો કરીશ એના પછી જે બનશે એ વ્યવસ્થિત છે. બંનેમાં વ્યવસ્થિત આવે છે. બંને સમજ મારી પાકી છે. હવે પરિસ્થિતિ શું થાય છે કે ઉદય કર્મ કોઈ વાર 1 મિનિટનું હોય, કોઈ વાર કલાકનું હોય, કોઈ 2-5 કલાકનું હોય, કોઈ વાર 2-5 દિવસનું હોય. હવે ત્યારે શું બને છે કે જ્યારે ઉદય કર્મમાં મારી એક માન્યતા ફિટ થયેલી છે, મારે પ્રયત્નો કરવાના છે, અને પ્રયત્નો કર્યા પછી જે બનશે એ વ્યવસ્થિત છે. એટલો પ્રયત્નો કર્યા રાખું છું એ ઉદય કર્મમાંથી નીકળવા માટે અથવા ઉદય કર્મ પૂરું કરવા માટે. હવે એ ઉદય કર્મ જ્યારે 1 દિવસ, 2 દિવસ કે 5 દિવસનું હોય છે, ત્યારે ઘણી વખત શું થાય છે, એમાંથી નીકળવા પ્રયત્ન કરીએ છીએ તો ઘણી વખત કોકની સાથે રાગ દ્વેષ થઈ જાય છે, ઘણી વખત ભાવ અભાવ થઈ જાય છે, એટલે કર્મો બંધાય છે. જ્યારે ઉદય કર્મ પૂરું થાય ત્યારે આપણે શાંતિથી વિચાર કરીએ તો એનો રિઝલ્ટ તો આ જ હતું, પણ આ ઉદય કર્મ પૂરું કરવા માટે આપણે આની સાથે આટલા સાથે રાગ દ્વેષ કરવા પડ્યા, અથવા અભાવ થયો, તિરસ્કાર થયો, એનાથી કર્મો બંધાય. હવે મારી એવી કઈ માન્યતા છે કે હું એમાંથી નીકળી શકતો નથી. અચ્છા, બીજું આપણે ગઈકાલે મેં એક આપનું સત્સંગ સાંભળ્યું, એમાં આપણે લખેલું કે
તમે ફરીથી પ્લે કરો, રિપ્લે કરો એટલે જે કર્મ બંધાયું એની ટકા ઓછી થાય. જે બધું વ્યવસ્થિત બન્યા પછી આખું આપણે 2 દિવસ કે 5 દિવસનું જે ઉદય કર્મ આવ્યું એ આખું રિપ્લે કરીએ તો જ્યાં જ્યાં આપણા કર્મો બંધાયા છે ત્યાં એ રિપ્લે કરવાથી આપણી ભૂલ જોવાથી એની કર્મની તાકાત ઓછી થાય અથવા એની ઓછી થાય. બરાબર. તો આ જે 2-5 દિવસ મારું કર્મ ચાલે છે ઉદય કર્મ, એમાં કર્મ બંધાય છે, ભાવ અભાવ થાય છે, તિરસ્કાર થાય છે, રાગ દ્વેષ થાય છે, તો એમાં મારી કઈ માન્યતા કાચી પડે છે એના કારણે આ થાય છે? ના, તમને કુદરતની રચના દેખાય તો પછી નવું કર્મ બધાય. પણ એ જે ઉદય કર્મ આવે છે ત્યારે તો આપણું પેલું બેભાન થવું કહેવાય અથવા જ્ઞાન હાજર રહેતું નથી. હા, એટલે નથી રહેતું એ બરાબર છે, પણ એવું છે કે જો આપણને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી ખબર છે કે મને કેટલું આવડે છે એ મહત્વનું નથી, હું પરીક્ષામાં કેટલું લખી શકું છું એ મહત્વનું છે. હા કે ના? હા, કેટલા ટકા આવશે? હવે મને બધી ચોપડી આખી આવડતી હતી, પણ જ્યારે પરીક્ષા આવી ત્યારે મેં 50% જ લખ્યું, તો મારે કેટલા મળશે? 50%. એટલે આવડે છે એ મહત્વનું નથી. શું કીધું? આવડે છે મહત્વ. તમે પરીક્ષામાં શું લખ્યું છે એનાથી લખ્યું છે. એમ તમે વિજ્ઞાનને જાણો છો, પણ સંજોગો એ તમારી પરીક્ષા છે. એમાં તમે ઉપયોગ કર્યો તો તમે પાસ છો, નથી કર્યો તો તમે ફેલ છો. એ ઉપયોગ અંદર સમજવી છે આપણી વિજ્ઞાન સમજવી પડે તો સમજ પડાવવી જોઈએ ને. તો પણ ઉદયકરના કોર્સમાં સમજ કાચી પડે છે એ આપણે કાચી પડે છે એવું નહીં, પ્રેક્ટિસનો અભાવ છે. અને પ્રેક્ટિસનો અભાવમાં મુખ્ય કારણ એ છે હજુ આપણને વિજ્ઞાનની વેલ્યુ સમજાય. વિજ્ઞાન ચૂકી જઈએ તો અજ્ઞાન તો છે, એ તો હાજર જ છે. અને એ અજ્ઞાનથી પાછું કર્મ બંધાય છે, એનાથી પાછા જન્મ થવાનો. એટલે વિજ્ઞાનનું મહત્વ સમજાવવું, તો પછી એનો ઉપયોગ કરવાનો મહત્વ તમને સમજાશે. અચ્છા, તો સ્વામીજી આપણે એમાં કીધું કે જે ઉદય કર્મ પટી ગયું એને આપણે રિપ્લે કરી તો આપણી ભૂલો સમજાય અથવા જે વિજ્ઞાન કુદરતી રચના ચૂક્યા છે એ આપણને દેખાય. તો આ જ પ્રેક્ટિસ કરવાથી આમાં આગળ વધારશે ને? બધા સંજોગોમાં પાછળ જવાની જરૂર નથી. સમજાય છે? વર્તમાનમાં જ રહેવું, પણ વર્તમાનમાં કોઈ પાછલો સંજોગ એની રીતે દેખાય તો તે વખતે કુદરતની રચના જોઈ. નહીં, ભૂતકાળની વાત નથી કરતો સ્વામી. માની લો આજે મારે બનાવ બન્યો, હું શાંતિથી સાંજે વિચાર કરો અથવા રાતે વિચાર કરું તો હું રિપ્લે કરું એમાં મને આટલી જગ્યાએ કુદરતી રચના દેખાઈ નથી અથવા રાગદ્વેષ થયા છે, ગુનેગાર દેખાયા છે, તો આ ટાઈમસર જ રિપ્લે થયું કે ભાઈ? હા, વર્તમાનમાં જ રિપ્લે થયું. સમજી ગયો. પણ એટલે કહેવાનું મતલબ શું છે કે આખા દિવસની દિનચર્યા રાત્રે સુધી વખતે જોઈ લેવાનું, પણ ના દેખાય તો ચિંતા નહીં કરવાની. જે દેખાય છે એને જ આપણે જે દેખાય એને કુદરતી રચના હવે જોઈ લેવાનું. બરાબર. એમાંથી બે ફાયદા થાય સ્વામી મારે સમજવા. બીજી વખત એવો પ્રસંગ આવે ત્યારે જ્ઞાન હાજર રહે, અને બીજું કર્મની કુદરતી રચના જોઈએ એટલે કર્મની તીવ્રતા ઓછી થાય એવું બને. ના, કર્મની તીવ્રતા મોડી પડે. કર્મની તીવ્રતા કેવી પડે? મોડી. મોક્ષે જવાની વાત તો એ છે. મોક્ષ તો સંપૂર્ણ અજ્ઞાન જીરો થાય ત્યારે કર્મ. આ રીતે જ આપણે કરવું પડશે. રસ્તો તો આ એક જ છે. રસ્તો એક જ છે, કુદરતી રચના જો કરવાનું, એ જ રસ્તો છે. હવે આપણે એવા કુદરતી રચના છે આ બધું જ
એ આપણે એકવાર સમજાઈ ગયું. બરાબર છે. હવે રોજ રોજ સમજવાનું નથી. હવે તો જે અવસ્થા દેખાય છે એ કુદરતી રચના જોવાની. એમાં માત્ર છે કાયા અને તેની અવસ્થા કુદરતી રચના છે. એકવાર આપણને પરફેક્ટ લોજિક સમજાઈ ગયું. હવે બધી જે અવસ્થા દેખાય એમાં ઊંડા ના ઉતરતા માત્ર કુદરતી રચના જોવું. લાભ નુકસાન, સારું ખરાબ, ગમતું ના ગમતું એ રીતે જોવું નહીં. સામાન્ય જનરલ ભાવે કુદરતી રચના એ કુદરતી રચના જોઉં છું એટલે જ હું શુદ્ધાત્મા છું. હું કુદરતી રચનાનો ભાગ નથી. એ કુદરતી રચનાનો ભાગ છે એ શરીર અને શરીરની અવસ્થા કુદરતી રચના જોઉં છું એટલે મારા મગજમાં પેલું તો ફિટ થયેલું છે આ તો કુદરત અને કુદરતી રચના એ તો ઓટોમેટિક જ છે. બસ સ્વામીજી બીજો સવાલ હા બોલો. આપણે એને પૂછો. નમસ્કાર. પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે આજે પ્રવચનની અંદર કહ્યું કે સુખ આત્માની અંદર છે, શરીરની અંદર નથી. જે કઈ અનુભૂતિ થાય છે એ આત્માને થાય છે. શાસ્ત્રોની અંદર એવું કહ્યું છે કે આત્માને સુખ દુઃખ એને બાળી શકાતો નથી, એને પધારી શકાતો નથી, એનો નાશ કરી શકાતો નથી. એને સુખ દુઃખની અનુભૂતિ થતી નથી. જે કઈ અનુભૂતિ થાય છે અને આત્મા દેખાતો પણ નથી. જે કઈ અનુભૂતિ થાય છે તો આ શરીરને થાય છે. તો સાચું શું? તો આપણે જે સુખની વાત કરી એ ઇન્દ્રિય સુખ એ આત્માનો સ્વભાવ નથી. ને જગતના લોકો ઇન્દ્રિય સુખથી અનુભવે છે એને સુખ દુઃખ માને છે. એવું સુખ કે દુઃખ આત્મામાં નથી. સુખ એ આત્માનો સ્વભાવ છે, ઇનબિલ્ટ. એટલે માણસ સુખ મળે છે, જે માત્ર સુખ મળે છે એનો સ્વભાવ છે આત્મા. પણ એને એનું ભાન નથી, પ્રકૃતિને એનું ભાન નથી કે સાચું સુખ આત્મામાં છે. એટલે ઇન્દ્રિયો દ્વારા બહાર મળે છે અને બહાર એને સુખ ભાસે છે એ પણ આત્માની હાજરીને કારણે. નહીતર મળદાને તમે 1 કિલો સોનું આપો તો સુખ નહીં લાગે, જીવતાને આપો તો લાગશે. સમજાય છે? એટલે આપણે જે સુખની વાત કરીએ છીએ આત્માનું સુખ એ સ્વાભાવિક સુખ છે. એ બહારની અવસ્થાથી મેળવેલું સુખ એટલે આત્મા અનંત સુખ વાળો છે તે એનો સ્વભાવ છે. એટલે બહારની અવસ્થાથી એને મળતો નથી, એનો સ્વભાવ જ છે. પણ એ સુખ ભૌતિક સુખ જેવું, જે સુખ નિરાલંબ છે, અવલંબન વગરનું. આત્માનું સુખ કેવું છે? નિરાલંબ, અવિનાશી, એટલે સતત છે, આવે ને જાય એવું નથી. કોઈ પણ અવસ્થા ઉપર આધારિત નથી. એવું એનું સુખ છે. એ સુખ એટલે શું? તો કે છે આત્મા તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે. બંધનોથી મુક્ત છે. પણ એની હાજરીમાં અહંકારને માન્યતા ઊભી થાય છે. મેં કર્યું, સારું કર્યું, ખરાબ કર્યું, મેં ભોગવ્યું, મારા નિમિત્તે બીજાએ ભોગવ્યું, મારું છે. આ બધી ભ્રાંતિને કારણે એ લૌકિક અને ઇન્દ્રિય જ્ઞાનના સુખ દુઃખમાં ફસાઈ જાય છે. સાચા સુખ સુધી પહોંચતો. એટલે સાચું સુખ એ તો છે આત્મામાં, પણ એને અનુભવવા માટે આપણી પાસે જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં અજ્ઞાન છે
અજ્ઞાન એટલે કે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. વિનાશી અવસ્થાઓની વેલ્યુ છે ત્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી સાચા સુખની અનુભૂતિ. સંસાર છે એ બાધક નથી, અજ્ઞાન બાધક છે. સંસાર તો રામકૃષ્ણ મહાવીરને હતો, પણ અજ્ઞાન એ અજ્ઞાન બાધક છે. એટલે સાચા સુખ હોવા છતાં અનુભવ નથી થતો. અને જેને થાય એને અજ્ઞાન નાશ કર્યા પછી જ થાય. અજ્ઞાન નાશ કર્યો અને અજ્ઞાન નાશ કરવું એ જ્ઞાન દર્શનની દ્રષ્ટિનો વિષય છે, મનોવચન કાયનો વિષય. જય સચિદાનંદ. આપણા ચરણોમાં મોટી મોટી વંદન. હવે મારે બહુ ડિટેલ્સમાં અને સૂક્ષ્મ રીતે સમજવું છે. હા, પુરુષાર્થ આપણે કહીએ, પુરુષાર્થ અને સાથે ઉપયોગ, આ બંનેમાં શું તફાવત છે? અને બીજું, ઉપયોગ ઉપર ઉપયોગ એટલે શું એ પણ સમજવું છે. પણ એની સાથે મારે એક પ્રારંભિક વાત તમને કરું કે મનુષ્ય જીવ ક્ષણે ક્ષણે જે વસ્તુની અંદર એનો રસ હોય, જેમાં ઇન્ટરેસ્ટ હોય, જેમાં એની રુચિ હોય, જેની એને વેલ્યુ હોય, એ તરફ એનું કર્મ બંધન થતું હોય. એટલે એમાં એ લોપાયમાન થતું હોય એટલે એનું કર્મ બંધન થતું જ હોય. ઓટોમેટિક થાય જ. કર્મ ક્ષણે ક્ષણે બંધાતું જ હોય. જેવો જીવનો વેલ્યુ હોય, જેવો ઇન્ટરેસ્ટ હોય, તે જે હોય, બરાબર, જે રુચિ હોય એ પ્રમાણે. તો હવે વાત એમ આવે છે કે જ્યારે આપણને આ સનાતન સત્ય સાયન્ટિફિક વ્યવસ્થિત શું છે બધું સમજાયું અને આપણે પોતે શુદ્ધ આત્મા છીએ, આપણે આ સમજાયું એટલે કે આપણામાં એ સમજ છે કે જે હું અત્યારે બોલી રહ્યો છું અને જે હું સાંભળી રહ્યો છું એ હું નથી. હું એનાથી ભિન્ન એવો શુદ્ધાત્માનું વેલ્યુ છે, ધ્યાન છે. તો પછી મારું ધ્યાન હું આ નથી, જે બોલી રહ્યો છું એ નથી, જે સાંભળી રહ્યો એ નથી, હું અલગ એવો શુદ્ધ આત્મા છું. આવું પરફેક્ટ વિઝન છે, પરફેક્ટ દ્રષ્ટિ છે, એની વેલ્યુ છે. તો પછી મારે કુદરતી રચના જોવાની શું જરૂર છે? જે કંઈ અવસ્થા કે સંજોગો આવે છે એ ઓટો મોડમાં આવે અને જાય. એમાં મારે બે બાજુ ધ્યાન કેમ આપવાનું કે આ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું? આવું બે બાજુ જીવ કેવી રીતે આમ ડિમાર્કેશન કરી શકે? બે બાજુ દ્રષ્ટિ કે પોતાની વેલ્યુ કે આ હું નથી, તો જે થતું હોય થવા દો, એનું મારે શું? એ આવું જે મગજમાં દ્રષ્ટિ રાખે તો પછી ઉપયોગ કેવી રીતે કરવો આખું સમજાવવું. એવું છે વ્યવહારમાં પણ આપણને ખબર છે કે સામેવાળી વ્યક્તિને તમે વાઈફ કીધું એટલે હું હસબન્ડ છું એ બોલવાની જરૂર નથી. બોલતા ના બોલતા. તમે સામેવાળી વ્યક્તિને વાઈફ કહી એટલે હું હસબન્ડ છું એ જાણવાની જરૂર કરી ના? જે વાઈફ હોય એ જ વાઈફ આપણે કહે. અરે એમ નથી કહેતો. તમે કોઈને વાઈફ જોઈ તો તમે હસબન્ડ થઈ ગયા કે થવું પડે? થવું પડે. એ તો પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પહેલા તમે સામે વ્યક્તિને વાઈફ કહી દીધી ના કહેવાય. તો એ તો કહું છું, તમે સામેવાળી વ્યક્તિને વાઈફ જોઈ તો તમે હસબન્ડ હોય તો જોઈ શકો ને. એટલે હસબન્ડની પ્રોસેસ થઈ હોય તો હસબન્ડ તો વાઈફ તરીકે જોઈએ. આપણે વાઈફને જ વાઈફ તરીકે જોઈ શકીએ. તમે દુનિયાને એમ કહો કે આ મારો છોકરો છે તો તમે બાપ થઈ ગયા કે કેવું પડે? બાપ થઈ ગયા. બરાબર છે. તો પછી તમે કીધું આ મારી વાઈફ છે, તમે હસબન્ડ ના થઈ ગયા? થઈ ગયા. તો ગેરદર્શી ક્યાં આવી? વાઈફ જોઈ એટલે જ હસબન્ડ થઈ ગયા, છોકરો કીધું એટલે બાપ થઈ ગયા, વહુ કીધી એટલે સસરો થઈ ગયા. બરાબર છે. તો ગેરદર્શી ક્યાં આવી? એટલે શુદ્ધાત્મામાં જોઈ એટલે તમે કુદરતી રચના જોઈ એટલે શુદ્ધાત્મા છો. શું કીધું? કુદરતી રચના જોયું એટલે શુદ્ધાત્મા છે. હા, કારણ કે આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે, બધું જ. પણ તમે જોયું માટે તમે એનાથી છૂટા છો. બરાબર. સ્વભાવ અવસ્થાને જોઈ શકે નહીં. નહીં.
અવસ્થાથી પર હોય એ જ જોઈ શકે ને. આ પર હોય એ જોઈ શકે, પંખો પંખાને જોઈ શકે ના જોઈ શકે. અવશ્ય. પંખાથી જુદો હોય એ જોઈ શકે ને. હું આ બધી જ અવસ્થાને કુદરતી રચના જોઉં છું. હું એનાથી કેવો છું? જુદો જુદો. એ જ શુદ્ધાત્મા છું. બોલવાની જરૂર નથી. હા હા, બોલવાની જરૂર નથી. આ જેટલી ઝીણામાં ઝીણી વસ્તુ કુદરતી રચના જોઈ મીન્સ એનાથી હું પોતે કેવો છું? જુદો. જુદો. હવે સમજ્યા? હા હા. બીજો પ્રશ્ન તમારો એવો હતો કે ભાઈ હું શુદ્ધાત્મા છું એમાં રહું, આ કુદરતી રચના જોવાની ક્યાં જરૂર છે મારી? હા, બરાબર છે. બરાબર છે. જો સમજાય આપણે ફસાયા આત્મામાં છે કે જગતમાં? જગત તો નીકળવાનું ક્યાંથી છે? જગતમાંથી. આત્મામાં તો ફસાયા જ નથી. આત્મામાં નથી ફસાય. તો પછી જેમાંથી ફસાયા છો એમાંથી જ નીકળવું પડશે ને. પણ આપણને શુદ્ધાત્માનું લક્ષ્ય રે આત્મા જેવું બધાને માઇન્ડમાં આવતું જ હોય, પણ આ જે કુદરતી રચના જોવા માટે જે બધી સંજોગો અવસ્થા હોય એમાં ઊંડા ઉતરી એટલે કન્ફ્યુઝન ને પછી જે ડિસ્ચાર્જની બિલીઓ જે માન્યતાઓ બધી હાવી થવા માંડે અને એના કારણે ડિસ્ટર્બન્સ આવે. જો સમજાય હું હસબન્ડ છું ને આ મારી વાઈફ છે, હા હા એ સંબંધોને કારણે પઝલ ઉત્પન્ન થયા. હા હા. શું થયા? પટેલ ઉપર. ઊભા થયા. બરાબર છે. હા હા. એનું સોલ્યુશન શું આવે? તમે હસબન્ડ છો તે હકીકત છે કે વાઈફ છે તે હકીકત છે ને તમારા વચ્ચે પ્રશ્નો છે તે હકીકત છે. એનું ઉકેલ શું? તો કે છે કે હસબન્ડ અને વાઈફ જે છે એ કુદરતી રચના છે, તો હું એનાથી મુક્ત થયો શુદ્ધાત્મા. તો મારે બદલ નથી. તો પટેલ જેને બદલ છે એને હું જોનારો છું, મને નથી. હવે સમજી ગયા? હા હા. સમજી ગયા? બરાબર. એટલે કુદરતી રચના જોવું એટલે કે માયાની જાળને ઓળખી લેવું. બરાબર. બીજું કઈ નહીં. માયાની જાળ છે એને સાચી માનવી છે તો માર ખાવો પડે છે. વાઈફ માનીએ છીએ ત્યાં સુધી એના જે વર્તન કે એનું જે બિહેવિયર છે એના પ્રત્યે દોષ દેખાય, પણ આપણે શુદ્ધાત્માનું લક્ષ્ય રાખીએ તો કુદરતી રચના એનું જે બિહેવિયર હોય એ આપણને ના દેખાય. આપો કે એનું પછી રહ્યું નહીં ને કોઈનું ના રહે, કોઈનું. મેની પ્રકૃતિ કુદરતી રચના. હમ. સમજાય છે? બરાબર. હું તમને આત્મા અવિનાશી અનંત શક્તિવાળો છે એવો તમે દાખલો આપો. મારો કે તમારા નામે બેંકની અંદર 5 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. બરાબર. બરાબર? હા. અને તમને 20 વર્ષની જેલ થઈ છે. કેટલા વર્ષની? 20 વર્ષ. એટલે હવે અત્યારે તમે ક્યાં છો? જેલમાં. જેલમાં છો. હવે જેલથી બેંક 1/2 કિલોમીટર દૂર નથી, પણ તમે એકે પૈસો વાપરી શકો? ના વાપરી શકે. કેમ? જેલમાં છીએ એટલે. ના, પણ નામ તમારું છે ને. પણ જેલમાંથી બહાર કેમ નીકળ્યા સમજણ પડે છે આગળ? તો યા માયાની જાળ જ્યાં સુધી ઓળખાશે નહીં ત્યાં સુધી એની કેવી સમજણ પડશે? તો પહેલા જેલમાંથી બહાર નીકળવું મહત્વનું છે કે રૂપિયા છે કે નહીં એ મહત્વનું છે? જેલમાંથી બહાર નીકળવું. કેવું સમજણ પડે છે? તમે માયારૂપી જેલમાંથી બહાર નીકળો ને કુદરતી રચના જોઈને. કુદરતી રચના નથી જોતા એ જ માયાની જાળ છે, એ જ માયાની જવાબ પછી એમાંથી બહાર નીકળાતું નથી. આખી જિંદગી. હમ. સમજાય છે? હા. એટલે બધી જ અવસ્થાને મન વચન કાયાની બધી જ અવસ્થાને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાને કુદરતી રચના જોતા શીખશો મીન્સ તમે એનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છો. ના જોઈ શક્યા તો ફસાઈ ગયા. એટલે કુદરતી રચના જોવાનો આપણો દ્રષ્ટિ હોય તો આપણે શુદ્ધાત્મા છીએ એવું ઓટો મોડમાં હવે આવી સમજી ગયા. મેં આટલો તો આપ્યો તમને. હા. તમે કીધું કે આ મારો દીકરો છે તો કેવું ના પડે કે હું એનો બાપ છું જો બોલતા નથી તો કેવું પડે? ના કેવું. આ મારો સાળો છે તો કેવું પડે ના કેવું. કે હું એનો બનાવી છું? કેમ ક્યાં સમજણ પડે છે? એ બધા વ્યવહારિક સંબંધો છે. એમ નહીં પણ એક સંબંધથી બીજો સંબંધ ઓળખાય છે ને. આવું બધા છે. એમ તમે આ બધું કુદરતી રચના જોયું તો કુદરતી રચના જોનાર કોણ? સમજાયું? હા. એ જ તો આત્મા. ઈ વાત. આત્મા ના હોય તો કુદરતી રચના દેખાય? ના દેખાય. અવસ્થા માત્ર કુદરતી રચના છે. સમજાય છે?
સમજાય. એ દેખાય છે પહેલું કેવળ દર્શન થાય, હમ. પછી કેવળ જ્ઞાન થાય. જ્યાં સુધી આ દુનિયાની બધી જ વસ્તુ, આત્મા સિવાય બધી જ વસ્તુ હમ. કુદરતની રચના નહીં દેખાય હમ. ત્યાં સુધી છૂટાશે નહીં. ભલે ગમે તો શુદ્ધાત્મા કરશો, પણ પેલું કુદરતની રચના નથી દેખાતું એટલે તમે એમાં ફસાયેલા જ છો. પણ એવું લાગે કે આ તો બધું પ્રકૃતિનો કર્મના ઉદય પ્રમાણે આવે છે, જાય છે, જે થતું થવા દો, આપણે શુદ્ધાત્માના લક્ષમાં જ રહો. આવું આજે આવી ભ્રાંતિ મગજમાં કે જે ભરાઈ ગયું હોય એટલે આ ક્લિયર કરવા માટે વાત કરું છું. ના ના, હું એમ કહું છું, જે થતું એ થવા દો. એની આપણે ના નથી પાડતા, હમ. આપણે ફેરફાર કરવાનું કહેતા નથી, પણ આપણે પેલી કુદરતી રચના નહીં જુઓ તો તમે એની સાથે જોડાયેલા છો. હું શુદ્ધાત્મા બોલું છું તોય શુદ્ધાત્માનું લક્ષ્ય છે તો પણ શુદ્ધાત્માનું લક્ષ સાચું છે, પણ સાથે મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, મને થયું થાય છે ને. એ બધું આ પ્રકૃતિને થાય. પ્રકૃતિને થાય. તમે પ્રકૃતિને કુદરતી રચના જોઈ? એટલે હું પ્રકૃતિથી ભિન્ન છું, એવો જુદો છું એવું મગજમાં. પ્રકૃતિ એ હું છું જ નહીં એમ. હું એમ કહું છું કે પ્રકૃતિથી ભિન્ન છું એ બોલવાથી નિમેળો નહીં આવે. સમજ પ્રકૃતિને કુદરતી તમે જુદા છો પણ છે કોણ છે? એ તો આત્માના સાનિધ્યમાં મળેલી છે એમની પણ છે. એનું માલિક કોણ છે? કુદરત. બસ તો પછી એનું માલિક કુદરત છે. એની રચના પણ કોણે કરી? કુદરત. અંત પણ કોણ આપશે? કુદરત લાવે. તો પછી કુદરતની રચના જોવામાં વાતો શું છે? તમે કુદરતની રચના જુઓ છો ઇટ મીન્સ તમે એનાથી જુદા છો. પેલા પ્રિન્સિપલ સમજો. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કીધું? સ્વમાં રહેવું તે સામાયિક. શું કીધું? સ્વમાં રહેવું સામાયિક. અને પરને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ. બરાબર છે. અને ન જોવું તે અતિક્રમણ. સમજી ગયા? ના જોવું અતિક્રમણ. વાહ. ના જોયું એટલે તમે ભળી જ ગયા છો. ભળી જાય. બરાબર છે. હવે સમજી ગયા? મહત્વ સમજાયું ને? હા, સમજાયું. કુદરતી. કારણ કે આત્મામાં તો ફેરફાર થવાનો નથી. જે ફેરફાર થાય છે બહારની દુનિયામાં ને એમાં ફસાઈ જઈએ છીએ. કારણ કે એ અવસ્થાને કુદરતની રચના જોઈ શકતા નથી. સમજાયું? સમજાયું. ને ઉપયોગમાં ઉપયોગ એટલે શું? ઉપયોગમાં ઉપયોગ તો જ્ઞાની પુરુષોને હોય કે જે કેવળ દર્શનમાં ખૂબ ઊંચા લેવલે પહોંચ્યા હોય. એ ઉપયોગમાં ઉપયોગ એટલે ઉપયોગ કેટલો રહે છે એને પણ એ જાણતા હોય. અત્યારે તમે ઉપયોગમાં રહો એ મહત્વનું છે. ઉપયોગ એ જ્ઞાનીની દશા છે કે પોતાને 24 કલાકમાં કેટલો ઉપયોગ ચૂકાઈ જાય છે એ જોવાનું છે. તમારે ઉપયોગ રાખવાનો છે. ઉપયોગ રાખવાનો. ખ્યાલ આવે? એવું છે. એટલે બંનેની પરિસ્થિતિ જુદી છે. ઉપયોગ અને પુરુષાર્થ બંને એક જ વસ્તુ છે. શું કીધું? ઉપયોગ અને પુરુષાર્થ બંને એક જ વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. આ તો જગતના લોકો પુરુષાર્થ ક્રિયાને કહે છે. હા, એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઈ. ક્રિયા માત્ર પરિણામ છે. શું છે? ક્રિયા માત્ર પરિણામ છે. બીજું કઈ પૂછવું છે? ના, બસ. ઓકે, જય શ્રી